કાબર અને કાગડો. એક હતો કાગડો અને એક હતી કાબર. બંને વચ્ચે ગાઢ દોસ્તી થઈ. કાબર બિચારી ભલી અને ભોળી હતી, પણ કાગડો હતો આળસુ અને ઢોંગી. કાબરે કાગડાને કહ્યું, કાગડાભાઈ, ચાલો ને આપણે ખેતર ખેડીએ. દાણા સારા થાય તો આખું વર્ષ ચણવા ન જવું પડે અને નિરાતે ખાઈએ. કાગડો કહે, બહુ સારું, ચાલો. પછી કાબર અને કાગડો ચાંચોથી ખેતર ખેડવા લાગ્યા. થોડી વાર થઈ ત્યાં કાગડાભાઈની ચાંચ ભાંગી. કાગડો લુહારને ત્યાં તે કઢાવા ગયો. જતા જતા કાબરને કહેતો ગયો, કાબરબાઈ, તમે ખેતર ખેડતા જાઓ, હું હમણાં જ ચાંચ કઢાવીને આવું છું. કાબર કહે, ઠીક છે. પછી કાબરે તો આખું ખેતર ખેડી નાખ્યું, પણ કાગડાભાઈનો પતો ન લાગે. એ તો પાછા આવ્યા જ નહીં. કાગડાભાઈની દાનત ખોટી હતી, એટલે ચાંચ તો કઢાવી, પણ કામ કરવાની આળસે ઝાડ પર બેઠા બેઠા લુહાર સાથે ગપ્પા મારવા લાગ્યા. કાબર તો કાગડાની રાહ જોઈને થાકી ગઈ, એટલે કાગડાને બોલાવા ગઈ. જઈને કાગડાને કહે, કાગડાભાઈ, ચાલો ને, ખેતર તો ખેડાઈ ગયું, હવે આપણે વાવીએ. કાગડો કહે, ઠાગા ઠૈયા કરું છું, ચાંચુડી ઘડાવું છું, જાવ કાબરબાઈ આવું છું. કાબર તો પાછી ગઈ અને એણે તો વાવવાનું કામ શરૂ કરી દીધું. કાબરે રૂપાળો બાજરો વાવ્યો. થોડા દિવસોમાં એ બાજરો એવો તો સુંદર ઉગી નીકળ્યો કે બસ. એટલામાં નીંદવાનો સમય થયો. વળી કાબરબાઈ કાગડાને બોલાવા ગઈ. જઈને કાગડાને કહે, કાગડાભાઈ, ચાલો, બાજરો બહુ સારો ઉગ્યો છે, હવે જલ્દી નીંદવું જોઈએ, નહીતર મોલને નુકસાન થશે. આળસુ કાગડાએ ઝાડ ઉપરથી કહ્યું, ઠાગા ઠૈયા કરું છું, ચાંચુડી ઘડાવું છું, જાવ કાબરબાઈ આવું છું. કાબર તો પાછી ગઈ અને એકલી એ ખેતર આખું નીંદી નાખ્યું. વખત જતાં કાપણીનો સમય આવ્યો, એટલે કાબર વળી કાગડાને બોલાવા ગઈ. જઈને કાગડાને કહે, કાગડાભાઈ, હવે તો ચાલો, કાપણીનો વખત થયો છે, મોડું કાપશું તો નુકસાન થશે. લુચ્ચા કાગડાએ કહ્યું, ઠાગા ઠૈયા કરું છું, ચાંચુડી ઘડાવું છું, જાવ કાબરબાઈ આવું છું. કાબર તો નિરાશ થઈને પાછી ગઈ અને ખીજાઈને એકલી આખા ખેતરની કાપણી કરી નાખી. પછી કાબરે બાજરાના ડુંડામાંથી બાજરો કાઢ્યો અને એક કોર બાજરાનો ઢગલો એક કોર મોટા ઢૂસાનો ઢગલો કર્યો અને એ ઢૂસાના ઢગ પર થોડોક બાજરાનો પાતળો થર પાથરી દીધો. પછી તે કાગડાને બોલાવા ગઈ. જઈને કહે, કાગડાભાઈ, હવે તો ચાલશો ને, બાજરાના 2 ઢગલા તૈયાર કર્યા છે, તમને ગમે એ ભાગ તમે રાખજો. વગર મહેનતે બાજરાનો ભાગ મળશે એ જાણીને કાગડો તો ફૂલાઈ ગયો. તેણે કાબરને કહ્યું, ચાલો બહેન, તૈયાર જ છું, હવે મારી ચાંચ કઢાઈને બરાબર થઈ ગઈ છે. કાબરના મનમાં ને મનમાં બોલી, તમારી ખોટી દાનતના ફળ હવે તમે બરાબર ચાખશો કાગડાભાઈ. પછી કાગડો અને કાબર ખેતરે આવ્યા. કાબર કહે, કાગડાભાઈ, તમે ગમે તે ઢગલો તમારો. કાગડાભાઈ તો મોટો ઢગલો લેવાને માટે ઢૂસાવાળા ઢગલા ઉપર જઈને બેઠા, પણ જ્યાં બેસવા જાય ત્યાં ભાઈ સાહેબ પગ ઢૂસામાં ખૂતી ગયા અને આંખમાં, કાનમાં અને મોઢામાં બધે ઢૂસા ભરાઈ ગયા અને કાગડાભાઈ મરણ પામ્યા. પછી કાબર બેન બાજરો ઘર લઈ ગઈ અને ખાધું પીધું ને મોજ કરી.